શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ જ્યો શ્રીનું શાસન સર્વ જીવન માટે હિતકારી છે. જ્યો શ્રીની વાણી હિત મિત પરમ શ્રેયકારી છે. તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવાન તેવા ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ. એક દિવસ સમ્રાટના મનની અંદર વિચાર આવ્યો કે આ રાજ્ય પણ છે ને હવે મને ત્રાસ આપે છે. હવે આ કારભાર એ બધું જ મને બોજરૂપ લાગે છે. રાજ દરબારની અંદર આ રાજમહેલની અંદર હું રહું તો છું પણ મારું મન ક્યાંય લાગતું નથી. મને જે ખરેખર અંદરથી આનંદ મળવો જોઈએ, મને જે ખરેખર એક હૃદયમાંથી શાંતિ ઉત્પન્ન થવી જોઈએ એવું કાંઈ થતું. આ સમ્રાટ એટલો બધો કંટાળી ગયેલો, એટલો બધો ત્રાસી ગયેલો, એટલો બધો ત્રાહિમામ થઈ ગયેલો અને વિચાર કરે છે કે ક્ષણ વાર પણ મારે રાજમહેલમાં નથી ગયું અને પોતે ત્યાંથી નીકળી જાય છે એક ઘોડો લઈ અને જંગલની વાટે. અને જંગલમાં ગયા પછી એક ઝાડની નીચે શાંતિથી બેસે છે. એ વિચાર કરે છે કે મારી પાસે આટલી બધી સંપત્તિ છે, આટલું મોટું મારું રાજ્ય છે, આટલો મોટો રાજમહેલ છે, એની અંદર દમદમ સાહેબી છે, પણ છતાં મને આનંદ નથી. અને બેઠા 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 એ ચિંતન અને મનન કરતા કરતા એની દ્રષ્ટિ એક સામેના રોડ ઉપર પડી, એક રસ્તા ઉપર પડી અને ત્યાં એક ગોપાલ એટલે કે ગોવાળ એ ગાયો ચરાવવા માટે ત્યાં આવેલો. અને આ દ્રશ્ય જોયું આ સમ્રાટે અને જોયા પછી એને એમ થયું કે અરે આના મુખ ઉપર કેટલી પ્રસન્નતા છે, એ ગાયોને ચરાવે છે અને એનો આનંદ એ અદ્ભુત છે. અરે આ ગોપાલ પાસે એટલે કે આ ગોવાળ પાસે એવું કયું સુખ હશે, મારી પાસે નથી. રાજમહેલ, આટલી બધી સંપત્તિઓ, આટલું બધું રાજ્ય દરબારની અંદર જાહો જલાલી અને છતાં પણ એના જેવો મારી પાસે આનંદ નથી. અને આ બાજુ એ સમ્રાટ ગયો અને જઈ અને પેલા ગોવાળને પૂછે છે કે ભાઈ તને ખબર છે હું કોણ છું? અને પેલો ગોવાળ એ તો સાવ સામાન્ય માણસ હતો, જે સાવ નાના ગામડાની અંદર રહેતો હતો. એને ખબર ન હતી કે તમે કોણ છો. એટલા શબ્દ કીધું અને પેલા સમ્રાટને વિચાર આવ્યો કે વિચાર તો કરો, મને કોઈ ઓળખતું નથી. અરે જે હું સમ્રાટ છું, મોટા રાજ્યનો, નગરનો, અને આ સાવ નાનકડું એવું બાજુનું ગામ છે. હું કાંઈ બહુ 100 કિલોમીટર 100 માઇલ દૂર નથી પહોંચી ગયો. હું મારા ગામની નજીકના ગામની અંદર જ છું અને છતાં મને કોઈ ઓળખતું નથી. ગોવાળ કહે છે ભાઈ હું તને નથી ઓળખતો. અને આ બાજુ પેલો સમ્રાટ કહે છે કે ભાઈ તું કોણ છું, તું કોણ છે? અને પેલો ગોવાળ કહે છે કે સમ્રાટ હું છું. કે કોણ છું? હું સમ્રાટ છું. કે પેલો સમ્રાટ વિચાર કરે છે, 1 મિનિટ માટે હલી ગયો. એ કે સમ્રાટ તો હું છું અને સાવ સામાન્ય માણસ જે માત્ર 10-12 ગાયો લઈ અને ગાયોને ચરાવે છે, સાવ ગોવાળ છે સામાન્ય, અને એ કહે છે કે હું સમ્રાટ છું. આટલી બધી એના મુખ ઉપરની પ્રસન્નતા અને એકદમ એ કડક જવાબની અંદર કહે છે કે હું સમ્રાટ છું. અને આ બાજુ એ ચિંતને ચડી ગયો પેલો સમ્રાટ કે મારી પાસે આટલું બધું હોવા છતાં હું સમ્રાટ છું પણ મને કઈ સમ્રાટ જેવું લાગતું નથી, મને કોઈ જ શાંતિ નથી. અને પેલી બાજુ જે ગોવાળ જેની પાસે કાંઈ જ નથી, માત્ર ને 10-12 જેટલી ગાયો છે, એ ગાયો ચલાવી અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને કહે છે કે તું સમ્રાટ છું, હું સમ્રાટ છું. અને આ બાજુ સમ્રાટે કીધું કે જો તું સમ્રાટ હોય તો તારું સામ્રાજ્ય કયું? જો તું સમ્રાટ હોય તો તારું સામ્રાજ્ય કયું? અને એ સમયે જે એને જવાબ આપ્યો ને એ જવાબ મારે અને તમારે સમજવા જેવો છે. જે એને વાત કરીને અને એ વાત એવી કરી કે પેલા સમ્રાટને પણ એવી ગળે ઉતરી ગઈ અને એ ઘરે જવાનું ભૂલી ગયો. એ પાછો જવાનું ભૂલી ગયો કે હવે મારું પાછું એ રાજ દરબારની અંદર જવું જ નથી, હવે મારે ફરી પાછું એ રાજમહેલની અંદર પ્રવેશ જ નથી કરવો. અને એના જવાબની અંદર શું હશે વિચાર કરો. એને કીધું કે ભાઈ જે મારી પાસે છે ને એવું હું સમ્રાટ છું, મારી પાસે જે સામ્રાજ્ય નથી કહે છે, જે સામ્રાજ્ય જેની પાસે નથી ને એ જ મોટો સમ્રાટ છે.
એના જવાબની અંદર ગોવાળે કીધું કે જેની પાસે સામ્રાજ્ય છે ને એ કાંઈ જ નથી, જેની પાસે સામ્રાજ્ય નથી ને એ જ સમ્રાટ છે. અને કે હું સમ્રાટ છું, એ કે મારી પાસે કોઈ સામ્રાજ્ય નથી. અને સમ્રાટ એના હૃદયની અંદર આ વાત સ્પર્શી ગઈ અને એને વિચાર આવ્યો કે ખરેખર આ ગોવાળની વાત સાચી છે કે જેની પાસે બહુ જ મોટું સામ્રાજ્ય છે ને ક્યારે સમ્રાટ ન બની શકે, જે ક્યારેય સમ્રાટ ન બની શકે. બસ મારે અને તમારે પણ આ જ ચિંતન અને મનન કરવાનું છે. હે પ્રભુ, મારી પાસે આટલું બધું છે પણ હું એ સમ્રાટ છું ખરા? મારી પાસે આટલી બધી જાહો જલાલી હોવા છતાં પણ એ મારા મુખ ઉપરની પ્રસન્નતા છે કે નથી? વિચાર કરો. અને એને શબ્દો એવા સ્પર્શી ગયા અને આ બાજુ સમ્રાટે નક્કી કર્યું કે ભાઈ મારે હવે પાછું રાજમહેલમાં નથી જવું. એને એમના વચન ઉપર શ્રદ્ધા બેસી ગઈ. એને શું થઈ ગયું? એને શ્રદ્ધા બેસી ગઈ. ના, વાત તો સાચી છે. બસ હું તમને એટલું જ પૂછું છું, આપણને પરમાત્મા ઉપર વિશ્વાસ ખરા? આપણને એ પરમાત્માના વચનો ઉપર એ વિશ્વાસ કેટલો? એક ગોવાળના શબ્દો એક સમ્રાટના હૃદયની અંદર સ્પર્શી ગયા અને આખું જીવન બદલાઈ ગયું. તો મારા અને તમારા પરમાત્મા જે થઈ ગયા એ પરમ પિતા ઉપર આપણને કેટલો ભરોસો? એમના વચનો ઉપર આપણને કેટલો ટ્રસ્ટ છે? નથી. હજુ આપણે પણ આમ તેમ હજુ ફાફા મારી રહ્યા છીએ, આપણે પણ આમ તેમ હજુ ચક્કર લગાવી રહ્યા છીએ. જ્ઞાની પરમાત્મા કહે છે કે જીવનની અંદર જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ ને ત્યાં સુધી આપણે ખાલી માત્ર ક્રિયા રૂપે ધર્મ કરીએ. અને જેવી સમ્યક દર્શન એ ટચ થાય એટલે યાદ રાખજો, ત્યારથી આપણા ધર્મની શરૂઆત થઈ ગઈ. પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, એમના પ્રત્યેનો ટ્રસ્ટ. યાદ રાખજો, આ પાંચમા આરાની અંદર કદાચ પ્રભુ નથી, આપણે નથી જોયા, પણ છતાં પણ આ પાંચમો આરો એ 21,000 વર્ષ સુધી એ જયહંતો અને ઝળહળતો રહેવાનો છે. એ કેના કારણે? કેવી રીતે રહેશે? પ્રભુ તો નથી, પણ પ્રભુના વચનો આપણી પાસે. પરમાત્મા નથી, એ દેહ રૂપની અંદર અત્યારે તીર્થંકર સ્વરૂપે જે તીર્થંકર પરમાત્મા સમોસરણની અંદર ચોથા આરામાં બિરાજતા હતા એ પ્રભુ આપણી પાસે નથી. તો કે આપણી પાસે આ 21,000 સુધી જે શાસન ચાલવાનું છે એ પ્રભુના વચનો આપણી પાસે છે. એ પ્રભુના વચનોના દર્શન થઈ જાય ને, જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે તારા જીવનનું દર્શન થયા વગર ના. એ પ્રભુના વચનના દર્શન થવા જોઈએ. તમે સંસારની દરેક કાર્યો, દરેક ક્રિયાઓ, એ દરેક તમે જે સંસારના કામો કરો છો એ વિચાર કરો, તમને પ્રભુ અને પ્રભુના વચન ક્યારે યાદ આવે છે? ક્યારે યાદ આવે? એક સમ્રાટ જેવા સમ્રાટને પણ પ્રભુના વચનો યાદ આવે છે. એક સામાન્ય એવા એક શ્રાવક અને શ્રાવિકાઓને પણ એ ચોથા આરાની અંદર જે મારા પ્રભુ કહી ગયા ને એ સતત અને સતત એ પ્રભુના વચનો અને પ્રભુ એને સતત યાદ આવ્યા કરે છે. એ વિચારો, તમે અહીંયાથી ઘરે જાઓ પછી પ્રભુ કેટલાને યાદ આવે? ભગવાન કેટલાને યાદ આવે? સંસારના દરેક કામો તમને યાદ આવે. હું તમને કહું, બેંકમાં ગયા, હસુભાઈ બેંકમાં ગયા, ભગવાન યાદ આવે? આ બાજુ હમણાં કિચનની અંદર ગયા, એ રસોડામાં ગયા અને રસોડામાં ગયા પછી એ મારા પ્રભુના વચનો યાદ આવે કે ન? ભૂલી ગયા? બોલો, પરમાત્માના વચનો આપણને યાદ ન આવે? આપણને પ્રભુ યાદ ન આવે? અરે આપણે એ પરમાત્માના માર્ગની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ, સમ્યક દર્શન મેળવવું છે અને આપણને પ્રભુના વચન યાદ નથી. અરે તમને 2 વર્ષ પહેલા કદાચ તમારો બર્થડે કે એનિવર્સરી હોય ને અને ગિફ્ટની અંદર શું આપ્યું હોય ને એ યાદ હોય. યાદ છે મને માસી, મારા દીકરાના લગ્ન થયા ને 20 વર્ષ થયા, પણ 20 વર્ષ પહેલા મારી દેરાણીએ આ લગ્નની અંદર શું સોનું આપ્યું હતું, ગોલ્ડ આપ્યું હતું કે કઈ સામાન્ય વસ્તુ યાદ છે? બોલો, એ બધું જ આપણને યાદ છે. પણ એ ક્રિયા કરતા કરતા, એ કામ કરતા કરતા, એ કિચનની અંદર હોય તો પણ ભલે, તમે બિઝનેસની અંદર હોય તો પણ ભલે, તમે ઓફિસમાં હોય તો પણ ભલે, અરે કોઈ બેંકમાં ગયા હોય તો પણ ભલે, અરે તમે વોશરૂમની અંદર હોય તો પણ ભલે, પણ તમને ભગવાન યાદ આવે છે? ઓકે, ચલો જવા દે, ભગવાન નથી યાદ આવતા, આપણે ભગવાનને કદાચ નથી જોયા માની લો, પણ પ્રભુના વચન તો યાદ આવે કે ન આવે? તમે કોઈ સ્વામિનારાયણ એટલે કે પટેલ, લગભગ મોસ્ટ પ્રોબેબલી છે ને સ્વામિનારાયણ ધર્મને ફોલો કરનારો વર્ગ છે ને એ પટેલ સમાજ છે સૌથી વધારે. અને એમાં પણ અમારા ગુજરાતની અંદર સૌથી હાઈએસ્ટ સ્વામિનારાયણ સંપ્રદાય જો ફૂલ્યો અને ફાલ્યો હોય તો આપણે એમ કહી શકીએ કે આ ગુજરાતી પટેલોના કારણે. અને એ ગુજરાતી પટેલો એ સાવ સામાન્ય ગામડાઓની
રહેતા હતા. અરે 2 ટાઈમ જમવાના પણ જેના ફાંફા હતા. ઘણીવાર માસુદી તમે જોયું છે, અમે ગામડાના રોટલા ખાધેલા છે. એ પટેલના ઘરે ક્યારે શાક ન હોય, અથાણું અને રોટલો ખાય. શું ખાય? એ મરચું અને રોટલો ખાય. એવી પરિસ્થિતિ. અને એ જ પટેલે આવો આજે લંડનની અંદર છે, કોઈ કેનેડાની અંદર છે, કોઈ અમેરિકાની અંદર છે. અરે આવા ક્ષેત્રોની અંદર છે. અને કહેવાય કે કદાચ આપણી પાસે પૈસો નહીં હોય ને એનાથી વધારે એની પાસે છે. અને એ સમયે આપણને વિચાર આવે કે આવું બને કેવી રીતે. અને જ્યારે પણ તમે એ જે સંપ્રદાયને ફોલો કરનારા વ્યક્તિને તમે મળશો ને, એ મળ્યા પછી એ 2-4 તમને વાત કરશે અને તરત કહેશે કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના અમારા પ્રમુખ સ્વામી મહારાજ છે ને આવું કહી ગયા છે. એમના વાતની અંદર તમે કદાચ ફોનમાં એમની કોઈ પટેલ કદાચ હોય, તમારા ઓળખીતા હોય, કે અત્યારે પણ તમારા કોઈ આજુબાજુમાં રહેતા હોય, એ ધર્મને ફોલો કરનારા હોય, અને તમે થોડી વાર વાત કરશો ને એટલે તરત કહેશે અમારા પ્રમુખ સ્વામી મહારાજ છે ને આમ કહી ગયા, અમારા હરિપ્રકાશજી મહારાજ સાહેબ છે ને એને આવી વાત કરી છે, અમારા પ્રમુખ સ્વામી મહારાજ છે ને ઘર ઘર સભાનું આયોજન કરતા હતા, અમને એ વાત કરીને ગયા, અને આજની તારીખે પણ અમારો પરિવાર એ ઘર ઘર સભા કરી રહ્યો છે. એ નથી પ્રમુખ સ્વામી મહારાજ તો શું થઈ ગયા, એમનો દેહ વિલીન થઈ ગયો, એ તો પરલોકની અંદર પ્રવાસ કરી લીધો, પણ આજની તારીખે એ શું યાદ રાખે છે? એમના વચનોને વિચાર કરો, એમના વચનોને યાદ કરે છે. હું તમને પૂછું કે તમે ફોનમાં કોઈને વાત કરતા હોય તો ભગવાન મહાવીર ક્યાંય આવે? ક્યાંય આવે કે મારા પ્રભુ આમ કહી ગયા છે, મારા ભગવાને આમ વાત કરી છે, મારા પ્રભુએ કીધું છે કે ભાઈ 24ની આરાધના કરવી જોઈએ, મારા પરમાત્માએ કીધું છે કે ભાઈ બને ને એટલું મૌન રહો. તમે પ્રભુએ કીધું છે ભાઈ સામાયિક કરો, તમારાથી થાય એટલું તમે તપ અને ત્યાગ કરો. ક્યાંય ફોનમાં વાત કરી બેઠેલા મને ભગવાન મહાવીરને યાદ કર્યા? જો 2 જણા મળે ને તો પણ એ સામાન્ય વાતો કરતા હોય ને સંપ્રદાયની અંદર, અને જે ધર્મને ફોલો કરનારા વ્યક્તિ પણ એ ભલે સામે જૈન હોય તો પણ ભલે, એ સામે કદાચ વૈષ્ણવ હોય તો પણ ભલે, પણ એના પ્રભુને લાવીને મૂકી દે. ઘણી વખત તમે જોયેલું છે, આપણને જય જિનેન્દ્ર બોલતા શરમ આવે છે. એ જય જિનેન્દ્ર એ બોલવાની અંદર સંકોચ થાય છે, અને અમે પૂછીએ કે ભાઈ તમે ઓફિસે જાઓ તો કે શું, તો કે ત્યાં માસુદીજી કે બધા જય શ્રી કૃષ્ણ બોલે, અમે જય શ્રી કૃષ્ણ બોલીએ. અરે ભાઈ જય શ્રી કૃષ્ણ બોલે, એમના ભગવાનનું એ નામ લે, એ જય સ્વામિનારાયણ બોલે તો અમે જય સ્વામિનારાયણ બોલીએ, એ રામ રામ બોલે તો અમે રામ રામ બોલીએ. અરે એ બોલે અને તમે બોલો, પણ તમે તો ક્યારેક ભગવાન મહાવીરને યાદ કરો, તમે તો ક્યારેક જીનેશ્વર પરમાત્માને યાદ કરો, અને જય જિનેન્દ્ર જો તમે બોલશો ને તો સામેવાળો વ્યક્તિ પણ આપણને સંકોચ થાય. બોલો આપણને શું થાય? સંકોચ થાય. અને જો હમણાં સ્વામી વાત્સલ્ય રાખ્યું હોય તો બોલો મહાવીર સ્વામી ભગવાન કી તો બોલી દે. એના લાડવા ખાવા માટે અમે જૈન બન્યા છીએ. એ સ્વામિનારાયણ એ સંતો એ જે પરમાવી ગયા એના શબ્દોને ફોલો કરી, ભલે સંતો કદાચ નથી, અને છતાં પણ આજે એમના વચનોને આધારે આખો સમાજ જીવંત છે. તો મારા પ્રભુએ તો કેવું આપ્યું છે. અરે આ જગતની અંદર જે કોઈ જ ના આપી શકે એવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો કઈ વાત કરી હોય ને તો આપણા પ્રભુએ કરી છે. અને છતાં પણ હું તમને પૂછું કે આપણને શ્રદ્ધા છે કે નથી? અરે ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ જ્યારે ભગવાનની પાસે દીક્ષા લે ને, સાંભળજો, ચક્રવર્તીને ખબર પડે કે ન પડે? બુદ્ધિ હોય કે નહીં? હોય કે ન હોય? અરે હોય. એ ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ એ ગ્રંથકારો આગમની અંદર લખી રહ્યા છે, એ દીક્ષા લીધા પછી ભગવાનને પૂછે કે ભાઈ મારે કેવી રીતે ચાલવું? ચક્રવર્તી પૂછે ને ચાલતા નહીં આવડતું હોય? અરે 9 નિધિ એની પાછળ ચાલતી હોય, 9 નિધાન એની સાથે હોય. અરે ચક્રવર્તી એટલે 6 ખંડની સાધના કરી અને જેમને વિજય મેળવ્યો હોય એ માસતીજી વિશેષ વાત તો કરશે, પણ જ્યારે એ દીક્ષા લે અને ભગવાનને પૂછે ભાઈ મારે ચાલવું કેવી રીતે, મારે બોલવું કેવી રીતે? બોલો, ભગવાન મહાવીર સ્વામીને પૂછે કે ભાઈ મારે ચાલવું કેવી રીતે, મારે બોલવું કેવી રીતે, મારે બેસવું કેવી રીતે, મારે સૂવું કેવી રીતે, મારે ભોજન કેવું રહે? કહન ચિઠે કહન માસે કહન સહે કહમ ભુજંતો ભાસંતો પાવમ કહન બંધાઈ જયમ સરે જયમ ચિઠે જયમ માસે જયમ સહે જયમ ભુજંતો ભાસંતો પાવમ કમમ ન બંધાઈ. વિચાર
કે ચક્રવર્તી જેવા ચક્રવર્તી જે 6 ખાંડ ઉપર જેમને વિજય મેળવ્યો છે, અરે એને બધું આવડતું, એની બુદ્ધિ કેટલી હોય, એમને થોડા વિજય મેળવ્યો હોય. અને બધું આવડ્યા પછી પણ એ જ્યારે પરમાત્માના ચરણ અને શરણની અંદર એ જ્યારે આવે છે અને એ બધું જ આ ચક્રવર્તીનો રાજ્ય બધું જ છોડી એ ચક્રવર્તી ભગવાન પાસે દીક્ષા લઈને પહેલું પૂછે, બોલો વિચારો કે ભગવાન મારે કેમ ચાલવું, મારે કેમ બોલવું, મારે કેવી રીતે ખાવું, મારે કેવી રીતે બેસવું, કેવી રીતે સૂવું. અને એ સમયે ભગવાન કહે કે તમારે કેવી રીતે ચાલવું, તો કે જતનાથી ચાલવું. ભગવાને કીધું, જોજો એ ચક્રવર્તીને સમજાવે કે જ્યારે પણ તમે ગોચરી પાણી આદિ લેવા માટે જાઓ, તમે પરઠવાની જે પણ વિધિ ક્રિયાની અંદર તમે જાઓ ત્યારે તમે નીચે જોઈને ચાલજો. ચક્રવર્તી શીખવાડે. તમે ભોજન ગ્રહણ કરો તો ભોજનને ગ્રહણ કરતા પૂર્વે એ તમારે પ્રતિલેખન એટલે કે જતના કર્યા પછી ભોજન વાપરો. હું તમને પૂછું, ઘરે ગયા પછી થાળી આવે અને ભૂખ લાગી હોય તો બીજું શું યાદ આવે? હા યાદ આવે? હાય જ નો યાદ આવે, કાંઈ નો યાદ આવે. તમે ક્યારે એના ઉપર જતના એટલે કે ખાલી જો કે કઈ જોવો નહીં, અંદર જો કે ના જુઓ. ભગવાને કીધું છે કે જે આહારના પદાર્થો આવે એની સામે પણ મારે પ્રતિલેખન કરવાનું છે. એ આહારના પદાર્થોનું પ્રતિલેખન એ થાળીમાં આવ્યા પછી મારે જતના કરવાની છે. યાદ રાખજો, એક સાધુ સંતો પણ તમે અમને જે વહોરાવો ને એટલે આવીને અમે વાપરવાનું માંડીએ, વપરાય નહીં. ભૂખ લાગી હોય તો શું રસ્તામાં અમને ઓરાય હોય, કદાચ જ્યોતિબેન પેંડો બહુ ભાવે, લાવો ખાઈ લે, માત્ર ક્યાં ખબર પડવાની, એવું હોય નહીં. ભગવાને કીધું કે મારો સાધક આત્મા જે પણ ગોચરીની અંદર આહાર પાણી જે પણ પદાર્થ લાવે એ પહેલા નંબરની અંદર એ ગુરુની સમક્ષ વડીલની સામે મૂકે. બધા જ પાત્રા ખોલી નાખવાની. અમારી ગોચરી આવે ને એટલે અમે શું કરીએ, બધા પાત્રા શું કરીએ. અને તમારા ઘરે કદાચ કોઈ પેંડાનું બોક્સ દઈ ગયું હોય, પછી 2-4 જણા ભાવતા પૂરા કરી નાખે. રાત્રે દાદા ઘરે આવે કે આજે પેંડા આવે કે પૂરા દાદા પૂરા થઈ ગયા. દાદા નો ખવાય, બોલો લ્યો. અરે દાદા ખાઈને કઈ નઈ, જોવે તો ખરા ને બિચારા. યાદ રાખજો, કોઈ વસ્તુ ખાવાથી ક્યારે ડાયાબિટીસ નથી થતી. પેલા નંબરની અંદર તમારા માઇન્ડ માંથી કાઢી નાખજો કે કોઈ વ્યક્તિ ડાયાબિટીસ ના પેશન્ટ હોય અને એ પેશન્ટ ને સુગર ન ખવાય, મીઠાઈ ન ખવાય, આ તમારી ખોટી માન્યતાઓ. તમારા મગજમાંથી સુગર નીકળી જાય ને પછી ખાવામાં કોઈ સુગર જ ન આવે. ઓલું બીતા ખાઈ જજો. એક ડાયાબિટીસ આવે એટલે ડોક્ટરે મગજમાં નાખ્યો હોય ભાઈ કઈ પણ ગળપણ ખાવું નહીં, એટલે પેંડો બહુ ખાય એટલે સુગર નહીં વધે ને, વધશે નહીં ને, વધશે ને, ઇન્સ્યુલિન નહીં આવે ને તો એ મોઢામાં મૂકે ને તો ડબલ સુગર થઈ જાય. પણ એમ કે ભાઈ મારી પાચનની કોઈ છટ કરવા વાળું નથી. અરે ભાઈ ખાઈ લો ને, એટલે ખાઈ લો એટલે આસક્તિની નથી વાત કરતી. અરે ભાઈ ખાઈ લો ને, ખાવામાં કોઈનું કાંઈ વિચાર કરો. આપણા દાદાને ડાયાબિટીસ હતું, એ મીઠાઈ ખાતા હતા. અરે મીઠાઈ ખાતા, 2 હાથે ખાતા હતા, એ ખીર પીતા હતા, એ બાસુંદી, બધું પાચમની છટ કોઈ કરવાનું નથી. ડોક્ટર લોકોએ રિસર્ચ કર્યું છે, જે સૌથી મોટા સુગરના સર્જન લોકો છે, એ સાયન્ટિસ્ટ લોકોએ પણ પ્રૂવ કર્યું છે કે આ સુગર કે કોઈ ખાવાથી નથી વધતું. જોજો, એ સાવ છેલ્લા નંબરનો પોઈન્ટ છે, ખાવાથી. એટલે અતિશય ખાવાથી. તમે 1-2 કદાચ બટકા ખાવ તો વાંધો નહીં, તમે પણ આખા દિવસમાં 250 ગ્રામ ખાઈ જાઓ તો પછી શું થાય? થોડું ખાવામાં વાંધો નથી, જો અતિની કઈ ગતિ નથી. ભગવાને કીધું બધું થોડું છે ને એ ઔષધિ રૂપ છે, પણ એ મીઠું છે, પણ એમાંથી વધારે થઈ જાય ને તો શું થઈ જાય? થોડુંક ખાવ. કોઈ પણ વસ્તુ. શુગર છે ને એ માનસિક બીમારી છે, ખાવાની બીમારી નથી. તમને સતત ચિંતા રહેતી હોય, સતત તમે વિચારોની અંદર રહેતા હોય કે ભાઈ આમ કરીશ તો આમ થશે, તો હું આમ બોલીશ તો આમ વિચારશે, તો જો હું આવા કપડા પહેરીશ તો ઓલાને શું થશે, જમણવારની અંદર બાસુંદી નહીં રાખું તો કાકાને કેમ લાગશે. આ બધું શુગર છે. હા શુગર છે. અરે આવો કઈ વિચાર નહીં કરો. 24 કલાક માણસ છે ને, અરે 24 કલાકની આખી જિંદગી એ છે ને બીજાના માટે જ જીવે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. સૌથી મોટામાં મોટો જો કોઈ રોગ હોય ને તો આપણે એક જ વિચાર, બીજા શું કહેશે, આમ શું કહેશે. અરે હું અહીંયાથી હું કદાચ નાલા સોપા રહેવા જઈશ તો વિચાર શું કરશે કે આ કઈક ઘસાઈ ગયો લાગે માણસ.
શું થઈ ગયું? અચાનક રાતોરાત અહીંયા વયા ગયા? અરે ભાઈ, આપણી જેવી પરિસ્થિતિ છે, આપણી જેવી અનુકૂળતા છે, આપણા પરિવારને જે અનુકૂળ છે ને એ જીવવું ને એ સાચો અર્થ છે. એટલે સુગર છે ને એ કોઈથી ખાવાથી નથી, યાદ રાખજો. મીઠું ખાવાથી તમારું બ્લડ પ્રેશર નથી વધતું, એ મીઠાથી કાંઈ નથી થતું. પણ તમે જ્યારે ઈ ખાતા હોય શાક અને એમાં કદાચ એમ થાય કે આ કદાચ વધારે હશે ને બીપી વધશે તો મારું વધશે તો વધી જ જાય. જે ડર હોય ને સામે આવીને ઊભું રહે. તમે જે વસ્તુથી ડરતા હોય, જે વ્યક્તિથી ડરતા હોય, અરે પપ્પાએ કીધું હોય ચાઇનીઝ ખાવાનું નહીં ને ઘરમાં ચાઇનીઝ કદાચ બહારથી ઓર્ડર કર્યો, પપ્પા નહીં આવે, જલ્દી ખાઈ લો અને આવીને ઉભા રહે. આમ નો આવે કોઈ દી, 8 વાગે આવતા જ નથી કોઈ દી ઘરે. સમજ્યા? એટલે જીવનની અંદર ડર છે ને એક જ વસ્તુનો રાખો, પાપથી ડરવું છે મારે, બીજા કોઈથી નથી ડરવું. જો તમારે તમારા ઘરની અંદર કદાચ તમે ઉપાશ્રયની અંદર આવ્યા અને બાજુવાળા એમ કહે કે ભાઈ તમારા ઘરમાં સાપ જતા જોયો મિતુલભાઈ, તમે શું થાય? અંદર પગ મૂકતા પેલા આમ જોઈ ક્યાંય છે નહીં ને, અને કઈ ના આ બાજુ જ ગયો છે કે મેં જોયો, અને તમે અંદર ગયા અને તમને ભાસ થયો કે લાગે છે કે આ સોફાની પાછળ વયો ગયો. અંદર હું આવ્યો ને તરત આમ અંદર વયો ગયો, સોફા ઉપર બેહો. અને એમાં કદાચ તમે આગળ પાછળ કઈ જોયા કરવા રહ્યા તમારા રૂમમાં ગળી ગયો અને બેડરૂમ ની અંદર ગયા પછી તમારો બેડ નીચે વયો ગયો. રાતના સુવો તમે બેડમાં, સાપથી બીક લાગે? પાપથી લાગે કે ન લાગે? સાપથી બીક લાગે છે માસથી, પણ મને મારા ઘરમાં પાપ આવી જાય ને તો બીક નથી લાગે. વિચાર કરો, સાપથી પણ મોટો એ પાપ, એ બાપ છે. આપણને સાપથી ડર લાગે પણ આપણને પાપથી ડર નથી લાગતો. વિચાર, આપણું જીવન કેવું થઈ ગયું છે. એટલે પ્રભુએ કીધું કે ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ જ્યારે દીક્ષા લે ત્યારે ભગવાનને પૂછે મારે કેવી રીતના વાપરવું. ભગવાન દરેક જગ્યાએ કહે ભાઈ જતનાથી. તારે ચાલવાનું તો કે જતનાથી, તારે આહાર ગ્રહણ કરવાનો એમાં પણ જતના, એમાં પણ જયણા, તારે સુવાનું એમાં પણ જતના. જોજો આજે ઘરે ગયા પછી સીધું 2 હાથે ખાવાનો બનતા, જતના. જોવાનું જોજો, વિચાર કરજો કે એક એક ભોજનના પદાર્થો. એક માસથી જે મને યાદ છે કે 2 વર્ષ પહેલા લગભગ 1008 સોમયાજી માસથી આંબેલ કરેલી, અને હમણાં એમની બુક બહાર પડેલી. બુકની અંદર મેં હમણાં રીડિંગ કર્યું કે એમને આંબેલની અંદર આંબેલના પદાર્થો વાપરતા એ લગભગ બેંગ્લોરની અંદર લખેલું છે કે વિચરણ કરતા 1008 સરંગ આંબેલ, અને એ આંબેલના પદાર્થો વાપરતા એ મમરા વાપરતા હતા, અને મમરામાં સેફ્ટી પિન આવી ગઈ. સેફ્ટી પિન, અને સેફ્ટી પિન ખબર ના રહે અને મોઢામાં આવી ગઈ, ગળામાં સલવાઈ ગઈ. હવે ન તો બહાર આવે ને ન તો અંદર જાય. એ 1.5-2 કલાક એટલું બધું અકળાઈ ગયા, એટલું બધું એમને સફોકેશન થવા લાગ્યું કે એમ લાગ્યું કે હમણાં અહીંયા નહીં મારું આયુષ્ય. તો એટલે ભગવાને કીધું જોઈને આહાર પદાર્થોને તું જો, પેલા જતના કર કે આની અંદર કઈ છે નહીં ને. ઘણા બધા છે ને મમરા હોય તો પણ ભલે, એ ચણાનો લોટ હોય તો પણ ભલે, ચાલ્યા વગર આમ બે ફામ શું કર નાખે. કાલે જ આપણે ખારેસિંગમાં પીન આવી ગઈ હતી. હા, જો માસરી કે અમારે ગઈકાલે તે ખારીસિંગ ની અંદર પીન આવી ગઈ, સેફ્ટી પિન. સમજાય છે? અને ઘણા આમ ખોલીને છે ને ગમે ત્યાં ફેંકી દે. અરે ભાઈ, કોકના પગની અંદર આવે, વિચાર કરો, અને એ પીન એ તમારા પગની અંદર વાગી જાય. અરે કોઈ નાનું બાળક ઘરની અંદર મોઢા મૂકી દે, અને ભગવાને ત્યાં સુધી કીધું, અને ઘણા શું કરે બારીમાંથી આમ સીધો ફેંકી, અને છાપરા ઉપર જાય, એ ગમે તે જગ્યાએ જાય, અને ત્યાં કેટલાય કાગડા કે કદાચ કબૂતર એ મોઢામાં જાય ને તો એમને પણ. એટલે હંમેશા તમે ઘરની અંદર કોઈ પણ એ સ્ટેપલર પિન વાળા પદાર્થો કોઈ પણ આવે ઘરની અંદર, અને તમારે શું કરવાનું? હવે ઘણી વખત અમે સવારના પોરની અંદર અમે ગોચરી માટે જઈએ, અમે એવી વસ્તુઓ જોઈને કદાચ હું તમને 1.5 કલાક આનું વર્ણન કરી શકું. 1.5 કલાક સુધી તમને સમજાવી શકીએ કે તમે ધર્મ કરો છો, તમે સામાયિક કરો છો, પણ તમારા જીવનની અંદર જતના અંશ માત્ર નથી. મુલુંડની અંદર અમારું ચાતુર્માસ, અને 20મા માળે અમારે ગોચરી જવાનું. સાંભળજો, એ 20મા માળે ગોચરી જવાનું, અને અમને 10 મિનિટ લાગે કે ન લાગે ચડતા, 10 મિનિટ વહેલા નીકળ્યા, અને સવારે લગભગ તમે બધા તો શું કરતા?
શું કરતા હોય? આરામમાં હોય. માસી અમે બધા તો કેવા છીએ? પ્રિયવંશી છે, બોલો. અને 20 માળ મારે જવાનું હતું અને ધીરે ધીરે ચડતા જજો. સાંભળવા જેવી વસ્તુ છે. આ તમારા બધા ફ્લેટની અંદર આ જ હાલત છે. તમે તમારા ફ્લેટની અંદર પણ જેટલા પણ વ્યક્તિ લોકો જ્યારે મળો ત્યારે આ વાત કેવા જેવી છે. આપણો જૈન ધર્મ પ્રભુએ જતના શીખવાડેલી છે. અને 6ઠા માળે હું જ્યાં ચડીને અને આગલા દિવસે કદાચ એવું કોઈ ખાદ્ય પદાર્થ સ્વિગી અને ઝોમેટોના બોક્સો બહાર પડેલા હતા. શું હતા? બોક્સો કેટલા બહાર ને બહાર મૂકી દેજો છો તમે. આમ શું કરે એ બહાર ને બહાર તમારું જે પણ શું કે પેસેજ છે એ બહાર જે પરસાળ હોય ત્યાં રાખી દે. અને એમાં હતા અને એમાં ખબર નહીં કઈ ચીકણી વસ્તુ હશે અને ત્યાં ગરોળી ચોટી ગયેલી, એકદમ મરી ગયેલી, એટલી ચીપકી ગયેલી ને ખબર નહીં કોઈ પગ મૂક્યો હોય તો પણ ખબર નથી. અને ત્યાં શું થયું હોય ખબર નથી. અને એ ચીકણો પદાર્થ હતો, કેટલી બધી કીડીઓ એની અંદર હતી અને કેટલી બધું આવું બધું હતું અને આખી ગરોળી ચીટકી ગયેલી. અને મેં વિચાર કર્યું કે ઓહો, આ રાત્રે વ્યક્તિએ ખાય અને આમ નામ બહાર ફેંકી દીધી. આમ નામ ખાદ્ય પદાર્થો. અમારા મહાસતીજી પણ ઘણી વખત અમને પણ, તમે બધા ક્યારેક આઈસ્ક્રીમ બોલાવો ને એટલે કોઈ પણ અમે પ્રસંગની અંદર ગયા હોય એટલે વ્યક્તિ કહે કે માસી તમે જશો ને ત્યાં સુધીમાં ઓગળી જશે. આ શું કે ઓગળી જશે? એટલે કામ કરો, અમારી સાથે કદાચ સંજયભાઈ આવે ને તેમ કે માસી આમાં થેલીમાં રાખી દો. એક કામ કરો, અને થેલીમાં એ કદાચ રેપર વાળી આઈટમ હોય તો પણ ભલે, અને કદાચ આઈસ્ક્રીમની ડબ્બી હોય ને તો પણ ભલે. મહાસતીજી અમને એ કદાચ સંજયભાઈ લાવીને ઓરાવે પછી અમારા માસી રેપર હોય અથવા તો ડબ્બી હોય ને 3 વાર સાફ કરે, ધોવે, પાણીથી ધોવે. એટલે અમે પૂછ્યું ભાઈ પાણીથી નવા અમે દીક્ષા લીધી, મેં 3 વાર પાણીથી કેમ ધો? એ કે આની અંદર જો થોડો પણ શુગર એટલે કે કોઈ પણ વસ્તુ રહી જાય ને આમાં કીડી ઉત્પન્ન થવાના ચાન્સીસ છે. અને આ જ વસ્તુ આપણે બહાર ફેંકીએ અને આની અંદર કેટલી બધી કીડીઓ આવે અને કદાચ કોક એના ઉપર પગ મૂકી દે ને તો દોષ આપણને લાગે. તમે રેપર ગુલ્ફીનું ખાય અને ક્યારે ધોયું? ક્યારે નહીં. શું કરો? આજે નક્કી કરજો તમારે, અથવા તો કદાચ ન પીવો તો કાંઈ નહીં પણ ધોઈને નાખો. કદાચ તમને એમ લાગે કે ભાઈ અમે આ કઈ ધોઈને પી ન શકીએ, ઓકે નો પ્રોબ્લેમ, પણ એટલીસ્ટ હું એ જે પણ આઈસ્ક્રીમની ડબ્બી છે, અધરવાઇઝ કોઈ પણ એક ગુલ્ફીનું રેપર છે એને હું પાણીથી ધોઈ અને પછી ફેંકું. કેટલી વાર પંજાબી શાક રાત્રે 12 વાગે ઘરમાં આવતા હોય અને આવ્યા પછી એ પંજાબી વાપર્યા પછી કાઢ્યા પછી એ ડબ્બો સીધો, અને પછી એની અંદર કેટલી બધી જીવાતો થાય, એની અંદર કેટલા બધા વંદાઓ થાય, એની અંદર કેટલા બધા સમુચ્છમ ઉત્પન્ન થઈ જાય. અને તમે એક સામાયિક નહીં કરો ને તો ચાલશે. ભગવાને કીધું છે કદાચ તમારાથી 24 જેવું તપ ન થાય તો કાંઈ વાંધો નહીં, એક નવકારથી પ્રતિક્રમણ ન થાય તો કાંઈ નહીં, પણ આ મોટો ધર્મ છે. ઘરે રાત્રે 12 વાગે પંજાબી શાક આ તે બધું ખાધું, ઘરે 5-7 જણા, અને એને એ વાસણ શું કરી દીધા? એમને મૂકી દીધા હોય. અને સવારમાં અમે જો વેલા ચડ્યા અને ગોચરીએ ગયા અને જો રસોડામાં પગ મૂક્યા પછી પૂછીએ બેન આ શું છે? એ કે કામવાળા બેન હજુ રાત્રે નો આવે ને કે માસી એમને. અરે ભાઈ એની 12 વાગે તમે રાહ જો. અરે તમે રાત્રે લેટ નાઇટ તમે વાપર્યું તો ભાઈ આપણી ફરજ છે, આપણે જઈનો છીએ કે રાત્રે એટલીસ્ટ આપણે વાપર્યા પછી હેઠા વાસણ એમને મૂકી દે. કેટલા સમૂર્છિમ જીવ ઉત્પન્ન થઈ જાય. આ તમે એક સામાયિક કરો ને એનાથી વધારે ત્યાં પાપ લાગે. કદાચ સવારે ઉઠી અને કદાચ અહીંયા મોડું પહોંચાય ને તો વાંધો નહીં, પણ પેલા એની દયા પાડે. આ ધર્મ છે. એ ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ ભગવાનને પ્રશ્ન પૂછે ભાઈ મારે આ કેમ કરવું? વિચાર કરો કે મને દોષ ન લાગે, મારા જીવનની અંદર હું આ સંયમને અંગીકાર કર્યા પછી મારું જીવન એ કેવું બને તો કે 6 કાય જીવોની વધારેમાં વધારે ઉદયા પાડું. અને આ બાજુ આપણી વાત પણ ચાલુ છે મદન રેખાની. એ મદન રેખાના જીવનની અંદર પણ એવી જ ચેતના છે. એ મદન રેખાના જીવનની અંદર પણ એવું જ સમ્યક દર્શન છે. પ્રભુ કહી રહ્યા છે કે જેના જીવનની અંદર પરમાત્માના વચનો પ્રત્યેની શ્રદ્ધા હોય ને, જેના જીવનની અંદર પરમાત્માના વચનો પ્રત્યે એટલો વિશ્વાસ હોય ને, એનું જીવન જ દર્શન રૂપ બની જાય છે. દર્શન. અને આ બાજુ આપણે વાત કરી હતી, કોની વાત કરી હતી? નમી કુમાર. અને એમને કયા રાજા લઈ ગયા હતા? ચંડ પ્રદ્યોત રાજા. અને એ લઈ ગયા પછી 72 પ્રકારની ત્યાં કળાઓ શીખી અને એકદમ આ બાજુ નમી કુમાર માહિર બની ગયા. અને આ બાજુ કારભાર, રાજ્ય સંચાલન, એ રાજપાટ બધું ચંડ પ્રદ્યોત રાજાએ એમને સોંપી દીધું. એમની હાજરીમાં જોજો ગયા પછી નહીં, એમની હાજરીમાં બધું જ સોંપી દીધું. અને સોંપી દીધા પછી થોડા જ સમયની અંદર એ પોતાનું આયુષ્ય પરિપૂર્ણ કરી અને પોતે તો આત્માનું કલ્યાણ કરી લીધું. અને હવે આપણી આ વાત તો મુખ્ય હતી, પણ એની સાથે સાથે વિચાર કરજો કે મણિરથ રાજાનું શું થયું હતું?
આ બાજુ મણિરથ રાજાનું શું થયું હશે? આપણે એક વખત એ દર્શન કરીએ. આ બાજુ આ નગરીની અંદર તો નમી કુમાર તો એ રાજા બની ગયા, પણ આ બાજુ જે મિથિલા નગરીની અંદર કયા રાજા હતા? મણિરથ રાજા. અને મણિરથ રાજા જ્યારે પણ એના ભાઈનું એને મૃત્યુ કર્યું, એની હિંસા કરી, અને ત્યાર પછી વિચાર કરે છે કે બહાર ઉભેલો જો હું ઘોડો લઈને જઈશ ને, હું ત્યાંથી બહાર નીકળ્યો, એનો હાથ પણ એ લોહીથી ખરડાયેલો હતો, જો હું બહાર જઈશ તો બધા સૈનિકો મને પકડી લેશે. આ વાત ક્યાં ફરી પાછા આપણે ક્યાં પહોંચી ગયા? જે બીના બની, જે યુગબાહુની હત્યા થઈ, અને એ સમયે મદન રેખા પણ એમની સમક્ષ હાજર હતા, અને એ સમયે આ બાજુ વિચાર કરે છે કે હું ત્યાંથી નહીં, હું પાછળથી સરકીને ગયો. રાજા છે ને ત્યારે શોર્ટકટ પસંદ ન કરે. જો રાજા મહારાજા છે ને એ બરાબર રાજ્યના એકદમ ફૂટપાથ ઉપર ચાલે, એ કોઈ ખાચા ગલીમાંથી જોવા ન મળે. પીએમ મોદી સંતાઈને આવે, કોઈ જાહેરની અંદર આવે, એ જાહેર રસ્તા ઉપર આવે, એ હંમેશા મોટા રસ્તાની અંદર જ ચાલે. અને આ બાજુ એ મણિરથ રાજાને વિચાર આવે છે કે જો મુખ્ય રાજમાર્ગ ઉપરથી જઈશ ને તો મને કોક પકડી લેશે. એટલે રાત્રિના સમયે વિચાર આવ્યો કે હું એવી જગ્યાએથી જાઉં કે જ્યાં સાવ કોઈ અંધકાર છે, કોઈ વ્યક્તિનું હલન ચલન નથી, કોઈ વ્યક્તિને ખબર ન પડે ને એવું ફરી પાછું રાજ્ય દરબારની અંદર પહોંચી જાઉં, કોઈને કઈ ખબર ન પડે કે રાત્રે શું બન્યું હતું. અને જેવા એ રસ્તા ઉપરથી ચાલવા માટે ગયા, જ્યાં અંધારું હતું, જ્યાં કોઈ જ નહોતું, અને ત્યાં ચાલતા ચાલતા રસ્તામાં સાપ ઉપર પગ આવ્યો, સર્પ ઉપર પગ આવ્યો. અને જો પગ આવ્યો એટલે સર્પનો સ્વભાવ શું છે? ડંખ આપવાનો. અને આ બાજુ ડંખ આપ્યો, અને આ બાજુ મણિરથ રાજાને ખબર પડી કે મને સાપનો ડંખ લાગ્યો છે, અને આનું ઝેર ચડશે ને તો હું હવે આગળ ચાલી શકીશ નહીં. એટલે એની જે સ્પીડ હતી ને એના કરતા પણ વધારે સ્પીડથી એને એવું થયું કે હું રાજ્ય દરબારની અંદર પહોંચ્યા પછી ત્યાં તો કેટલા વૈદરાજો છે, કેટલા બધા ઔષધિઓ ત્યાં છે, અને એક વખત હું ત્યાં પહોંચી જઈશ, અને ત્યાં પહોંચ્યા પછી મને બધી જ ઔષધિઓ મળી. અને એને દોડવાનું સ્પીડ એકદમ ચાલુ કરી, અને મણિરથ રાજાના શરીરની અંદર 2 મિનિટમાં તો આખું શરીર એ ઝેરથી ભરાઈ ગયું. આખું શરીર એ ઝેર એની અંદર ચડી ગયું, અને 2 મિનિટ પછી એક ડગલું પણ ચાલી ન શકે, અને ત્યાં ને ત્યાં આયુષ્ય પૂરું થઈ ગયું. આખું શરીર લીલું કાચ જેવું બની ગયું. અને હવે તો આ નગરની અંદર પણ કોઈને ખબર નહીં કે મણિરથ રાજા સાથે શું બન્યું છે. અને આ પાપ એ કઈ આ ભવની અંદર કરેલું નહોતું. સાંભળજો, નિમિત્ત અને નૈમિતિક દોષ, એટલે પૂર્વ ભવની અંદર પણ કંઈક એવા કર્મો કરેલા હતા, અને એના કારણે આ સર્પ એ નિમિત્ત મળ્યું, અને ત્યાંનું આયુષ્ય એમનું પૂરું થઈ ગયું. અને અહીંયા તો જે કર્મ બાંધ્યા છે ને, હજુ તો કેટલી નરકની અંદર જાય, હજી તો કેવી કેવી વેદનાઓને સહન કરે, હજુ તો કેવા કેવા દુઃખોને સહન કરશે, એ તો કદાચ આપણે કલ્પના પણ ન કરી શકે. પણ આ બાજુ એમનું આયુષ્ય પૂરું થયું, અને એ વ્યક્તિ દુર્ગતિની અંદર ગયા. અને ત્યાર પછી રાજ્ય દરબારની અંદર, હવે તો કોઈ રાજાની સુદર્શનપુર નગરની અંદર, અને એ બાજુ જે વીર સૈનિક મેં કીધું હતું કોણ હતા? ધર્મસિંહ નામના. એ ધર્મસિંહ નામના જે સૈનિક હતા, જે મુખ્ય હતા, એને નક્કી કર્યું કે હવે તો રાજા આપણા ચાલ્યા ગયા, એની અંતિમ સંસ્કાર, એની અંતિમ વિધિ એ બધું જ કર્યા પછી જોજો રાજ દરબારની અંદર રાજા વગર એક દિવસ ના ચાલે, એને કોઈને કોઈ રાજા તો સ્થાપના કરવી જ પડે. અને વિચાર કરે છે કે હવે આ રાજપદ, આ રાજભર એ કોને સંભાળવું. અને ત્યારે મદન રેખા એમના મોટા દીકરાને મૂકીને ગયા હતા, જેનું નામ શું હતું? ચંદ્રયશ. એ ચંદ્રયશને હવે આ બાજુ રાજ્ય પદની અંદર, એ રાજ્યસભાની અંદર એને રાજપાઠ સોંપવામાં આવે છે. અને હવે આ બાજુ ચંદ્રયશ પછી પણ એ રાજ્યનું કેવી રીતે સંચાલન કરશે. અને હવે આ બાજુ નમી કુમાર અને આ બાજુ 2 રાજા. જોજો, હવે બંને રાજા થઈ ગયા. હવે એકબીજાને ખબર નથી કે એની સાથે પણ શું થવાનું છે. હવે બંને જણાની વચ્ચે પણ શું થવાનું છે. પણ કેવા કેવા પ્રકારના નિમિત્તો બને છે, અને નિમિત્તોમાંથી કોણ જાગી જાય છે ને કોણ ડૂબી જાય છે ને, એ બધા જ ભાવોને આપણે સાંભળીશું. જેટલા અંશે આપણા હૃદયની અંદર અવધારીશું એટલા અંશે